સુરતના રાંદેર વિસ્તારમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મનો બનાવ બન્યો। બે સગા ભાઈઓ દ્વારા અવારનવાર મર્દ વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું। એટલું જ નહીં, આરોપીની બહેને સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મહિલા પાસેથી 45 લાખ રૂપિયા પડાવ્યા। રાંદેર પોલીસે 3 આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર સાથે બે સગા ભાઈઓએ એમની મરજી વિરુદ્ધ અલગ અલગ હોટલમાં જઈ દુષ્કર્મ આચરેલ છે। જે દુષ્કર્મ દરમિયાન એમની જે બેન છે એમનો વિડીયો અને ફોટો લઈ બ્લેકમેલ કરી અત્યાર સુધી આશરે 45 લાખ રૂપિયા એમની પાસેથી લીધેલ છે અને એમના જે કબજાનો ફ્લેટ છે એ પણ આજ દિન સુધી એમને કબજો આપેલ નથી। મુખ્ય આરોપીમાં યુસુફ ઉર્ફે સમીર, સોહેલ એમનો ભાઈ અને એમની બેન ઇશરત સજ્જાદ શેખ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્યારે એમને શોધવાની તાજવીજ ચાલુ છે।